આર્જેન્ટિનાના માઉન્ટ એકોન્કાગુઆ પર સફળતાપૂર્વક શિખર સર કરનાર કાબાકિયાનો કયા રાજ્યના છે? એ મણિપુર, બી સિક્કિમ, સી અરુણાચલ પ્રદેશ, ડી આસામ. જવાબ સી અરુણાચલ પ્રદેશ. કયું રાજ્ય નેશનલ ફેડરેશન કપ 2026 પેરા થ્રોબોલ ટુર્નામેન્ટના મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા બન્યું? એ ઝારખંડ, બી ઓડિશા, સી છત્તીસગઢ, ડી મધ્યપ્રદેશ. જવાબ એ ઝારખંડ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની 2025 ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? એ પ્રથમ, બી બીજા, સી ત્રીજા, ડી પાંચમા. જવાબ સી ત્રીજા. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા પોતાના ચેનલ પર. આજના મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ ફેબ્રુઆરીના સેકન્ડ વીકના તમામ અગત્યના કરંટ અફેર્સ પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, કરંટ અફેર્સ એ દરેક પરીક્ષાનો ખૂબ જ મહત્વનો ભાગ છે અને યોગ્ય રિવિઝન તમને પરીક્ષામાં આગળ લઈ જઈ શકે છે. કઈ રાજ્ય સરકારે કોચ રાજવંશના દરાંગ રાજાઓના વારસાને જાળવવા 3.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી? એ પશ્ચિમ બંગાળ, બી આસામ, સી ત્રિપુરા, ડી મેઘાલય. જવાબ બી આસામ. સંશોધકોએ કયા રાજ્યમાં ડ્રેગનફ્લાયની નવી પ્રજાતિ લિરિયોથેમિસ કેરાલેન્સિસ શોધી કાઢી છે? એ તમિલનાડુ, બી કેરળ, સી કર્ણાટક, ડી આંધ્રપ્રદેશ. જવાબ બી કેરળ. તાજેતરમાં ભારતે સંરક્ષણ ઉદ્યોગ સંબંધોને વેગ આપવા કયા દેશ સાથે કરાર કર્યા છે? એ ફ્રાન્સ, બી રશિયા, સી ગ્રીસ, ડી ઇઝરાયેલ. જવાબ સી ગ્રીસ. ઓસાન એરબેઝ પર અમેરિકા સાથે મળીને કયા દેશની વાયુસેનાએ બડી સ્ક્વોડ્રન સંયુક્ત કવાયત હાથ ધરી? એ જાપાન, બી દક્ષિણ કોરિયા, સી ફિલિપીન્સ, ડી ઓસ્ટ્રેલિયા. જવાબ બી દક્ષિણ કોરિયા. સમાચારમાં રહેલો થ્વેસ્ટ ગ્લેશિયર કયા પ્રદેશમાં આવેલો છે? એ આર્કટિક, બી ગ્રીનલેન્ડ, સી હિમાલય, ડી એન્ટાર્કટિકા. જવાબ ડી એન્ટાર્કટિકા. કઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે કન્યા શિક્ષણ સહાય માટે લખપતિ બિટિયા યોજના શરૂ કરી છે? એ હરિયાણા, બી દિલ્હી, સી ઉત્તર પ્રદેશ, ડી મધ્યપ્રદેશ. જવાબ બી દિલ્હી. અમેરિકા પછી કયો દેશ એન્ટરપ્રાઇઝ એઆઈ એમએલ વ્યવહારોમાં વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે? એ ચીન, બી જાપાન, સી ભારત, ડી બ્રિટન. જવાબ સી ભારત. જર્મનીના ન્યુરેમ્બર્ગમાં આયોજિત બાયોફેચ 2026માં કયા દેશને વર્ષનો સર્વશ્રેષ્ઠ દેશ તરીકે નિયુક્ત કરાયો? એ બ્રાઝિલ, બી ભારત, સી આર્જેન્ટિના, ડી ઇજિપ્ત. જવાબ બી ભારત. સમાચારમાં જોવા મળેલા HbA1c ટેસ્ટ ભારતમાં કયા રોગના નિદાન માટે વપરાય છે? એ ડેન્ગ્યુ, બી મલેરિયા, સી ટાઇપ 2 ડાયાબિટીસ, ડી કેન્સર. જવાબ સી ટાઇપ 2 ડાયાબિટીસ. ચાંગ કેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2026 માટે કયા સ્થળના 2 વરિષ્ઠ નેત્ર ચિકિત્સકોને પસંદ કરાયા છે? એ ચેન્નઈ, બી પુડુચેરી, સી હૈદરાબાદ, ડી બેંગલુરુ. જવાબ બી પુડુચેરી. કયો દેશ ગાઝા શાંતિ મિશન માટે 8,000 સૈનિકોની યોજના ધરાવે છે? એ ભારત, બી ઇન્ડોનેશિયા, સી મલેશિયા, ડી તુર્કી. જવાબ બી ઇન્ડોનેશિયા. હ્યુમન કેપેબિલિટી ઇનિશિયેટિવ કોન્ફરન્સ 2026 ક્યાં યોજાશે? એ સાઉદી અરેબિયા, બી યુએઈ, સી કતાર, ડી ઓમાન. જવાબ એ સાઉદી અરેબિયા. વર્લ્ડ રેડિયો ડે કોન્ક્લેવનું આયોજન કઈ સંસ્થા કરશે? એ દૂરદર્શન, બી આકાશવાણી રાયપુર, સી રેડિયો મિર્ચી, ડી બીબીસી ઇન્ડિયા. જવાબ બી આકાશવાણી રાયપુર. કયા રાજ્યએ તેનો પ્રથમ જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક નકશો રજૂ કર્યો છે? એ ગોવા, બી સિક્કિમ, સી ઉત્તરાખંડ, ડી હિમાચલ પ્રદેશ. જવાબ એ ગોવા. કયા અર્ધલશ્કરી દળે વિદેશી કૂતરાઓ પર નિર્ભરતા ઘટાડવા સ્વદેશી જાતિઓને સામેલ કરવાની યોજના બનાવી? એ બીએસએફ, બી સીઆરપીએફ, સી આસામ રાઇફલ્સ, ડી સીઆઈએસએફ. જવાબ સી આસામ રાઇફલ્સ. આસામ રાઇફલ્સ દ્વારા કઈ સ્વદેશી કૂતરાની જાતિને સામેલ કરાશે? એ રાજપ્પાલયમ, બી મુધોલ હાઉન્ડ, સી તાંગખુલ હુઈ અને કોમ્બાઈ, ડી ગદ્દી કુત્તા. જવાબ સી તાંગખુલ હુઈ અને કોમ્બાઈ. વંદે માતરમની 150મી જન્મજયંતિ નિમિત્તે કોણે વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026 યોજી? એ બીએસએફ, બી ભારતીય નૌકાદળ, સી સીઆઈએસએફ, ડી કોસ્ટગાર્ડ. જવાબ સી સીઆઈએસએફ. ભારતનો સૌથી યુવાન 17 વર્ષીય પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યો છે? એ આદિત્ય પંડ્યા, બી આર્યન શર્મા, સી રવિ કિશન, ડી મયંક દેસાઈ. જવાબ એ આદિત્ય પંડ્યા. આરએસએસે ક્યાંથી ક્યાં સુધી રાષ્ટ્રવ્યાપી ફ્લેગ માર્ચ શરૂ કરી છે? એ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, બી કાશ્મીરથી કન્યાકુમારી, સી સોમનાથથી અયોધ્યા, ડી દિલ્હીથી નાગપુર. જવાબ બી કાશ્મીરથી કન્યાકુમારી. જાપાનમાં તાજેતરની ચૂંટણીમાં કયા પક્ષને બહુમતી મળી છે? એ ડેમોક્રેટિક પાર્ટી ઓફ જાપાન, બી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એલડીપી, સી કન્ઝર્વેટિવ પાર્ટી, ડી વર્કર્સ પાર્ટી. જવાબ બી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એલડીપી.